એક વખત હિરણ્યકશ્યપે કીધું કે ગુરુજીને કે પ્રહલાદ બરાબર ભણે તો છે ને? લઈ આવ્યા એમની પાસે. કીધું કે ગુરુજી અમે બરાબર જ ભણાવીએ છીએ, તમારે પૂછવું હોય તો પૂછો. એટલે હિરણ્યકશ્યપે એક જ કીધું, બેટા અત્યાર સુધી તું જે ભણ્યો એમાં તને સારું શું લાગ્યું? પ્રહલાદે આટલું જ કીધું કે પિતાજી, સંસાર અંધારા ઊંડા કુવા જેવો છે, આના કરતા જંગલમાં જઈને ભગવાનનું ભજન કરો. હિરણ્યકશ્યપનો મગજ ગયો કે તને આવું ભણાવે છે? ખબરદાર, જો નારાયણનું નામ લીધું તો એ આપણો વેરી છે, આપણો શત્રુ છે. પ્રહલાદ કે તમારા નજરમાં શત્રુ છે, એ કોઈનો શત્રુ નથી, એ તો બધાનો મિત્ર છે. એનું નામ લેશો તો જ ભવ પાર થવાશે. સંડા મૃગને બોલાયો, તમે આવું ભણાવો છો? કે ના, અમારા કોષમાં આ છે જ નહીં, આ બધી કોષની બહારની વાત છે. તમે બહાર જાતા આવશો ત્યારે દેવતાઓ એના કાનમાં ફૂંક મારી જતા હશે. ખબરદાર, જો એને એકલા મૂક્યા તો. ગુરુજીની ઉપર ખીજાણો હિરણ્યકશ્યપ. વળી પાછા ગુરુજી ક્યારેક બહાર જાય, વળી પાછું પ્રહલાદનું કામ જ આ એક જ વસ્તુ, જ્યારે જ્યારે નામ લે પણ હિરણ્યકશ્યપને ગમે નહીં. નારાયણનું નામ ન લઈશ, એ આપણો શત્રુ છે. એટલે પ્રહલાદે કીધું, પિતાજી વાત બધી સાચી, તમારે લેવું ન લેવું તમારી મરજી, પણ હું તો લઈશ. અહીંયા પિતાજીની આજ્ઞા પ્રહલાદજી પાળતા નથી, નકર બાપની આજ્ઞાનું પાલન દીકરાએ કરવું જ જોઈએ, પણ એમાં પિતૃત્વ નીકળે તો. ભરતજી એની માની આજ્ઞાનું પાલન ન કર્યું, કારણ કે માતૃત્વ નહોતું બોલતું, અને બલિરાજા એના ગુરુ શુક્રાચાર્યની આજ્ઞાનું પાલન નહોતું કર્યું, કારણ કે એમાં ગુરુત્વ નહોતું બોલતું. એટલે માફ કરજો. અને નાનપણથી જો બાળકને આપણે સારા સંસ્કાર આપીશું તો જ આગળ વધશે. બાળક છે એ ભગવાનનું રૂપ છે. એક બાપુજીએ એના દીકરાને કીધું કે બેટા જા બજારમાંથી પોસ્ટકાર્ડ લઈ આવ. છોકરાએ કીધું કે લાવો પૈસા લઈ આવું. તો એના બાપે એમ કીધું કે પૈસા વગર લાય તો તું મારો દીકરો કેવા. છોકરો બજારમાં ગયો, લખેલું પોસ્ટકાર્ડ લઈને આવ્યો. એ કે લ્યો, કે બેટા આ તો લખેલું છે. તો છોકરો કે તમે લખેલામાં લખો તો મારા બાપ કેવા. છોકરો એની જેવો ન હોય. નાનપણથી તમે જેવું છોકરાને આપશો એવું ઈ શીખે. એક સ્કૂલના ટીચરે છોકરાઓને પૂછ્યું ને કે બેટા ખુરશીના 4 પાયા છે, ટેબલનો કલર લાલ છે, તો બોલો મારી ઉંમર કેટલી? છોકરા વિચારવામાં પડી ગયા કે આ ખુરશીના 4 પાયા, ટેબલનો કલર લાલ, સાહેબની ઉંમરને કાંઈ લેવા દેવા નહીં. એટલે બધા વિચારો પડી ગયા કે આ કઈ પ્રશ્ન છે. પણ એમાં એક ઠોઠ વિદ્યાર્થી હતો છેલ્લે કે સાહેબ હું કહી દઉં કે હા બેટા બોલ ઉભો થા. એટલે ઓલો ઉભો થઈને કીધું કે સાહેબ તમારા 42 વર્ષ હોવા જોઈએ. અને ખરેખર સાહેબ નું 42મું વર્ષ. સાહેબ આવાક પડી ગયા. બેટા તને કેમ ખોર પડી ગઈ? તો છોકરો કે બહુ સીધો હિસાબ છે. કે મારો ભાઈ ઘરે અડધો ગાંડો છે, એના 21 વર્ષ થયા. શું કીધું? અડધો ગાંડો છે, એને 21 વર્ષ થયા. એટલે 21 દુ સમજાઈ ગયું ને? કાંઈ લેવા દેવાની એવો પ્રશ્ન. એટલે પ્રહલાદજી એના મિત્રોને ભાગવત ધર્મ સમજાવે છે કે મનુષ્ય દેહ દુર્લભ છે, માનવ દેહ દુર્લભ છે, ક્ષણભંગુર છે. માટે આ જન્મ મળ્યો છે એ વિષય માટે નથી મળ્યો. ચરણાર વિંદનો આશરો લીધા વગર આ જન્મમાંથી હું તમે મુક્ત નથી થતા. એના મિત્રો કે પ્રહલાદ આપણે બધા એક જ સરખા ઉંમરના છીએ, 5-5 વર્ષના. આટલું બધું જ્ઞાન તારામાં આવ્યું ક્યાંથી? પ્રહલાદ કે મારી ઉંમર 105 વર્ષ છે.